स श्रीकृष्ण परब्रह्म भगवान पुरुषोत्तम उपास्यस्तदेवो नः सर्वाविर्भाव कारणम स राधा युतो ज्ञेयो राधा कृष्ण इति लक्ष्मण्यो रम्योपेतो लक्ष्मीनारायण सही। परम कृपाळु परमात्मा भगवान सर्वना मोक्षना दाता अपना इष्टदेव अनेक अवतारों स्वरूपे स्व इच्छा थी स्वतंत्रता थी आ धरा ऊपर जेमना प्रागट्यो थयेला छे एवा इष्टदेवना चरणों में शत शत प्रणाम। अपने त्या कहेवत छे के फूलबाई कांटे तो एनी अंदर फोदा नो रहे। रूनी पूणी होय एमांथी ज्यारे ते तार काढे अने कांटे ज्यारे अने फूलबाई कुशल कारीगर तो एनी अंदर फोदा नो रे तो आखी पूणीओ रे। ए आपणी कहेवत सौ कोई जाणे छे। मारो कहेवानो भावार्थ भगवान स्वामीनारायणे अनेक ब्रह्मांडना अधिपति दरेक परमात्माना अवतारो जे थया एनु एकात्म स्वरूपे आपणा इष्टदेव सर्वाविर्भाव कारणम ए पूर्ण पुरुषोत्तम नारायण परमात्मा जेनी लीलाओ चरित्रों थी आपने भगवानपणानी प्रतीति थाय छे। अशक्य कामों ने चरित्रना रूप में दर्शन करावीने आपने निष्ठा करावनार पोतानी निष्ठा ने ओळखाण आपनार परमात्मा जे कार्य करी गया होय एमां फोदा न होय ए वात नक्की भगवाननी कृति छे। आ धरा उपर यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत त्यां धर्म शब्दनो प्रयोग करवामां आवेलो छे। धर्मना अनेक रूप छे, अनेक पासा छे। ए दरेक पासानो स्थापन पोषण निर्वाह अविच्छिन्न रीते चाल्या करे एना योजनाबद्ध कार्य कर्या एमां कई उणप न होय ए वात नक्की छे। मर्यादा पुरुषोत्तम तरीके मर्यादाओं स्थापन करनार परमात्मा रामचंद्र जी भगवान ए प्रगट थया धर्मनु स्थापन कर्यु। आटला वर्षो जता रह्या एनी पाछळ वीती गया बधु थयुं पण हजू रामायण आजे पण वंचाय छे। श्री कृष्ण परमात्मा एमनी श्रीमद भगवत गीता अने श्रीमद भागवत आजे पण वंचाय छे। मत्स्य कच्छ वरा नृसिंह आदि जे भगवानना अवतारो थया
જે અવતારો એક ખાસ કાર્ય માટે થયા, તો એ કાર્યોની કથા એ આજે પણ સાંભળવામાં આવે છે, કહેવામાં આવે છે, અને આજે પણ એનો ઉપયોગ આપણે સમજવા માટે કરીએ છીએ. આજે મેં દ્રષ્ટાંતો આપ્યા ને, એક એક નામ ગણાવીને મેં આપ્યા. આવા તો અનેક દ્રષ્ટાંતો છે, પણ આ બધાનું તારતમ્ય એનું જે એક નિચોડ એનો આવે કે ધર્મ સંસ્થાપનાર્થાય. એક દ્રષ્ટાંત હકીકત, ભગવાને નરસિંહ રૂપ ધારણ કર્યું. ભગવાને નરસિંહ રૂપ કેમ ધારણ કર્યું? આ પ્રશ્ન છે મારો જાહેર સભામાં. યથાર્થ રીતે મને સમજાવો કે ભગવાને નરસિંહ રૂપ ધારણ કર્યું, એ નરસિંહ રૂપ ધારણ કરવાની પાછળનો હેતુ યથાર્થ રીતે મને સમજાવો. અમારો પ્રશ્ન છે સભામાં. કોણ સમજાવશે? હાથ ઊંચો કરો. કંઈક તો બોલો. કલાકારો જ્યારે સ્ટેજ ઉપર જ્યારે ડાયરો થતો હોય ને, ત્યારે કહે કે થોડી તાલી હો જાય, થોડા ऐसा हो जाए, થોડા वैसा हो जाए. ગવૈયાઓ જ્યારે બેઠા હોય તો આપણે આમ નોટો ઉડાડે. આમ એ નોટો કેમ ઉડાડે છે? ઓલાને પાનો ચડે, ઓલાને આમ અંદરથી જાગૃત થાય ઉર્મિઓ. મારે બીજું કંઈ નથી જાણવું. તમે શું જાણો છે જાણવા માટે મેં પ્રશ્ન કર્યો છે. નરસિંહ રૂપ ભગવાને કેમ ધારણ કર્યું? જરા મોટેથી એક જણ બોલો વારા ફરતી. હિરણ્ય કશ્યપનો નાશ કરવા માટે થઈને. આ એક જવાબ આવ્યો. બીજો કોઈ જવાબ છે? ભક્તની રક્ષા કરવા માટે. ત્રીજો જવાબ છે કોઈની પાસે? અહીં સંભળાતું નથી મને. દેવોએ આપેલું વરદાન. હિરણ્યકશ્યપને વરદાન હતું કોઈનાથી મૃત્યુ ન થાય. અભય વરદાન હતું. એ વરદાનને લક્ષ્યમાં રાખી અને નરસિંહ રૂપ ધારણ કર્યું. હવે આ બધા જવાબના મણકા તો આવી ગયા. હવે એની માળા કરો. હવે માળા કરો. તમે માળા કેવી રીતે કરશો? પરમાત્માના જેટલા ગુણો છે એ દરેક ગુણોના દર્શન નરસિંહ અવતારની અંદર થયેલા છે. હું ઘણી વખત કહું છું કે તાળીઓ પાડો છો પણ સમજ્યા વગર તાળી નહીં પાડતા. હો, સમજ્યા વગર તાળી નહીં પાડતા, નહીં તો તાળી બીજી તાળીમાં ખપી જશે. એની વ્યાખ્યા મારે નથી કરવી. ભગવાનનો ગુણ છે કે પરમાત્મા સ્વતંત્ર છે, પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે. હિરણ્ય કશ્યપને વરદાન હતું, અભય વરદાન હતું. એ વરદાનો જો જોવામાં આવે તો એનું મૃત્યુ થાય જ નહીં. પણ પરમાત્મા સ્વતંત્ર છે
એ પરમાત્માએ પોતાની જે સ્વતંત્રતાપણાની જે સર્વના નિયંતાની જે શક્તિ એનું પ્રદર્શન કરાવીને એ અભય વચનને સાબિત રાખીને પણ પોતાનું દર્શન કરાવ્યું કે આ મારી શક્તિ છે. ભગવાને પોતાની શક્તિ બતાવી ભક્તની રક્ષા માટે. ભક્તની રક્ષા તો પછીની વાત છે. ભક્તે ભક્તિનું કવચ પહેરેલું હતું અને એ જે બખ્તર કવચ એ ભગવાનના નામનું હતું. એ કવચને કોઈ ભેદી ન શકે. એ કવચનું બિરુદ એના દર્શન કરાવવા માટે ભક્તને આધીન ભગવાન છે. પણ ભક્ત ભક્ત ક્યારે બને કે જ્યારે એનામાં ભક્તિ હોય. એનામાં ભક્તિ ન હોય. અને ભક્તિની વ્યાખ્યા તો આપણે ઘણી વખત કથામાં કરી છે. ઘણી વખત સમજાવ્યું છે કે ભક્તિ કોને કહેવાય. ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવી, મન કર્મ વચનથી ભગવાનની સાથે જોડવું. જે ભક્ત ભગવાનની સાથે જોડાશે, ભગવાનના સ્વરૂપમાં જોડાશે, ભગવાનની આજ્ઞામાં જોડાશે, એ ભક્ત એની જે ભક્તિ એ એને માટે કવચ બનશે. જો પ્રહલાદજીનું રક્ષણ થતું હોય તો એ ભક્તિને અપનાવનાર ભક્તની જરૂર રક્ષા થશે. એ ભક્તિના માધ્યમથી એના મહત્વને ભગવાન એની સાથે જોડાયેલા છે એ સાબિત કરવા માટે નરસિંહ રૂપ ધારણ કર્યું. અને ત્રીજું, અંતઃશત્રુઓ છે ને એ ભગવાનથી આઘા લઈ જાય. ભગવાન પાસે જવા ન દે. ભગવાનથી આઘા લઈ જાય. માયાના સ્વરૂપ છે અલગ અલગ રીતે. એ માયાના સ્વરૂપો ક્યારે કેવી રીતે પ્રગટ થશે એ ખબર નથી. એ માયાના દ્રષ્ટિકોણને, માયિક પદાર્થોને માયિક રીતે જોનારને ભગવાન એના ગળામાં પટ્ટો બાંધીને એને ખેંચીને એક ખૂણામાં લઈ જઈને બાંધી દે છે. જેમ પેલા ઓલા પાલતુ કૂતરા હોય ને એને બાંધી દે એ રીતે. અહીં આવવાનું જ નહીં, ત્યાં જ રહેવાનું. એમ હિરણ્યકશ્યપને એક સાઈડ ઉપર કર્યો કે જેથી કરીને અહીં આવી શકે નહીં. એના અંતઃકરણની ઉપર એવું કવચ માર્યું, એવું વજ્ર માર્યું કે એનો સંહાર થયો. કહેવાનો આશય અંતઃશત્રુઓ છે એ ભક્તિ માર્ગની અંદર અવરોધ કરનારા છે. અને એ અવરોધને દૂર કરવા માટે અંતઃશત્રુ ઉપર જ્યારે ભક્તિ કરવા બેસો ત્યારે અખંડ વૃત્તિ ભગવાનમાં રાખવી. કેવી રીતે રાખવી, કઈ કઈ વૃત્તિઓ રાખવી, શું કરવું એનું વિવેચન એને માટે શાસ્ત્રો છે. રામાયણ ભગવાન રામચંદ્રજી ભગવાનનું જીવન ચરિત્ર આખું એને માટે થઈને બે મત ચાલે છે. એક વાલ્મીકી રામાયણ છે અને એક તુલસીદાસજીએ કરેલી રામાયણ છે, રચેલી લખેલી રામાયણ છે. વાલ્મીકી રામાયણ રામચંદ્રજી ભગવાનના પ્રાગટ્ય પહેલા લખાયેલી છે અને બીજી રામાયણ તુલસીદાસજીએ લખી એ પછી લખાયેલી છે. મારો તો એ પ્રશ્ન છે કે પહેલા લખાઈ કે પછી લખાઈ.
પણ રામાયણ લખાઈ, બે રામાયણમાં ક્યાંય ફેર છે? કોઈ ફેરફાર આવે છે? કોઈ વિરોધાભાસ આવે છે? જો આવતો હોય તો મને કહો, તો એની ઉપર વિવેચન થાય સાચી કઈ. જે રામાયણ માટે કોઈ સંશય આપણે કરતા નથી, એ આપણે સંશયને દૂર કર્યો છે, આપણા અંતઃશત્રુની ઉપર કાબુ કરીને એ વાતને સ્વીકારી કે ના, ભગવાનનું ચરિત્ર છે. પણ આજે તો સંશય થાય છે આપણને. આજે આપણને સંશય થાય છે. ઘણા બધા મુદ્દાઓ છે કહેવા માટેના, પણ સંશય જેને થાય છે ને, એને માટે ભગવાને એક જ શબ્દ કીધો, મારો નથી. પછી એને સંશય ન થાય શું? એની બીમારી જે છે, ખાવાનું પચાવી શકે એમ નથી. ભગવાનના શબ્દો, ભગવાનની વાત, ભગવાનના સિદ્ધાંતો, ભગવાને આપેલો મોક્ષનો ઉપદેશ એ સિંહણના દૂધ સમાન છે. એને જો પચાવવો હોય તો પાત્ર સોનાનું જોઈએ, અને સોનાનું પાત્ર ત્યારે બને કે જ્યારે આપણા અંતઃશત્રુ ઉપર આપણે કાબુ કરી, અને જ્યારે આપણે એકદમ નિર્માનીપણે, નિર્વ્યસનીપણે, કોઈ પણ જાતના મનમાં કોઈ પણ દ્વેષ, કોઈ પણ વાતની વિકાર ઉત્પન્ન ન થાય એવી સ્થિતિની અંદર આપણે કંટ્રોલ કરતા થઈ જઈએ મનને, ત્યારે સુવર્ણના પાત્ર જેવા આપણે પાત્ર બનીએ, ત્યારે ભગવાનની વાત આપણા ગળે ઉતરે. હમણાં એક દિવસ બેઠા બેઠા મોબાઈલમાં હું ચેક કરતો હતો કે શું અત્યારે નવીન આવે છે. તો એની અંદર એક નાની અમથી એક વાત આવી કે કોઈ પણ જગ્યાએ તમે પાણી નીકળતું હોય, તમે ક્યાંય ખાડો કરવા જાઓ ને ઓચિંતો એની અંદરથી પીળી માટી ને પીળો રગડો નીકળવા માંડે તો ગભરાશો નહીં, એને ભેગો કરી લેજો. એમાં બતાવ્યું છે વિડીયોમાં, એને બધું ભેગું કર્યું, પછી ચોખ્ખા પાણીમાં લઈ જઈને ચાયણીથી એને ધીમે ધીમે ધોઈ, માટી બધી નીકળી ગઈ, અંદરથી સોનાના કણ નીકળ્યા, સુવર્ણ ધાતુ નીકળી. 10-15 કિલો માટીનો રગડો હતો અંદર, એની અંદર વાળી જોડી સાફ કરી બધું કર્યું, અને જ્યારે એની અંદર છેલ્લે નીકળ્યું ત્યારે 5 ગ્રામ, 2 ગ્રામ, 3 ગ્રામ સુવર્ણના ટુકડા નીકળ્યા. એની કિંમત આવી. રાફડો તો ઘણો પાટ્યો છે, પણ અમારું કામ છે ચાયણી મારવાનું. જે સુવર્ણ છે, જે સુવર્ણ છે એની કિંમત છે, અને એ જ ભગવાનના કાર્યમાં, ભગવાનની સાથે, ભગવાનનું ભજનમાં, કીર્તનમાં એકત્રિત થાય છે. મને કે તમે 5-10 માણસ છે. મેં કોઈ 5-10 માણસ છે ને, પણ એ 5-10 માણસ છે જે બુદ્ધિવાળા છે, અને હજારો જે ભેગા થયા છે એ હજારો ભેગા થયેલા બધાય બુદ્ધિહીન છે. એને માટે કોઈ શબ્દ વપરાય નહીં. હું જાહેરમાં બોલું ને તો ઘણાને નથી ગમતું, પણ છતાંય ધીરે રહીને ઇન્જેક્શન આપી દઉં છું. ભક્તજનો, આપણે કથા જોઈ, સાંભળી. શ્રીજી મહારાજે ભરી સભાની અંદર આદ્ય આચાર્ય રઘુવીરજી મહારાજ
અને અયોધ્યા પ્રસાદજી મહારાજને ગાદી ઉપર બેસાડીને આ ધર્મની ધુરા સોંપી છે. એકલી ધર્મની ધુરા સોંપી એની કથા તમે સાંભળી, પણ એ આચાર્યને શું કરવાનું છે એની જે કથા ને એનો ઉપદેશ જે આપેલો એની કથા તમે ક્યારે સાંભળી એ મને કહો. હવે એની કથા સાંભળજો તમે કે આચાર્ય શું કરવું, કેમ વર્તવું, શું નહીં કરવાનું, શું કરવાનું, શું કહેવાનું, શું નહીં કહેવાનું. આની કથા સાંભળજો જરા, શાસ્ત્રની સાથે એને મિલાન કરજો, ત્યારે તમને ખબર પડે કે અમે કહીએ છીએ એ સાચું કે ખોટું. મારે તો 8મી પેઢી આવી છે એમને ધન ભાઈ ધન ગળી મારા કે 8મા વંશજ તરીકે નામ તો આવ્યું. આપણે નામ મોટો હાર પહેરવા મળે છે, પછી હાર શાનો હોય શાનો ન હોય એ મહત્વનું નથી, પણ હાર પહેરવા મળે છે. આજે જે કથાની અંદર જે કંઈ વખાણ સાંભળ્યા, હું આ 3 દિવસથી તમે અહીંયા વખાણ કરો છો અને હું અંદર માઇકની અંદર બોલાય એટલે સંભળાય ખરું, નજીકમાં જ છે એટલે. મારા જ ઘરમાં પ્રસંગ થાય છે, પડખેના ઓરડામાં પ્રસંગ ચાલે છે, તો બાજુના ઓરડામાં સંભળાય તો ખરું જ. એટલે ત્યાં હું સાંભળું છું. એટલા બધા વખાણ કરી નાખ્યા છે મારા, અને મને બધાએ લાકડીના ટેકા કરી કરીને બધાએ જોઈ શકે. મહારાજ સોનાના સિંહાસન ઉપર ઊભા થઈ ગયા, પણ બધા નીચે બેઠા હતા. અત્યારે તો બધા સિંહાસન ઉપર બેઠા જાવ, મને કેટલો ઊંચો કરશે એ વિચારવાનું છે. મને એમ થાય છે કે આ લાકડીના ટેકાથી ઉપર ચડાવે છે, ક્યાંક લાકડી વાગે નહીં તો સારું, પડું નહીં તો સારું. એનો વિચાર કરવાનો જ મારે, પણ મને એનો વાંધો નથી. જેમ અહીંયા આ કથા સાંભળતો હતો એમ આવનારી બધી કથાઓ સાંભળવાની જ છે મારે, પણ એ સાંભળવાની છે આ કાનથી સાંભળવાની, આ કાને કાઢી નાખવાની. એને મન ઉપર નથી લેવાની, મન ઉપર લેવાનું છે, અનુસંધાન રાખવાનું છે. તો કેવળ માત્ર ને માત્ર જે જવાબદારીથી ભગવાને મને અહીંયા આગળ બેસાડ્યો છે, મને આ સેવાનો તક આપી છે, સેવાની ભગવાને પોતાના રક્ષક તરીકે, ધર્મના રક્ષક તરીકે, એક સૈનિક તરીકે મને બેસાડ્યો. તો એ મારી જે ફરજ એ મારે બજાવવાની છે, એટલું મને અનુસંધાન છે. એટલે વધારે મારે કંઈ કહેવું નથી. અમારી ફરજના ભાગરૂપે જે કંઈ કરવાનું થાય છે એ કરવામાં આવશે. એ કરવામાં પાછી પાની નહીં પડે. આ પ્રજા જે બેઠી છે કે જે અત્યારે પોતાને ત્યાં આગળ બેસીને જુએ છે, જે નથી આવી શકી અનેક કારણસર, અહીંના હોવા છતાંય પણ અહીંયા નથી આવી શકાય એવા પણ હોય, દરેક જણ સાંભળી લો. અહીંના બહારના ગમે તે દરેક જણ સાંભળી લેજો કે જેને જે માનવું હોય એ માને, પણ જે અહીંયા આગળ ભગવાનનો માર્ગ છે એની અંદર, એની પ્રતિપાદનમાં, એના રક્ષણની અંદર 100ના અણિયા બરાબર પણ ફરક નહીં પડે એની ગેરંટી છે. એક બહુ મજાનો પ્રશ્ન આવ્યો છે, થોડીક રમૂજ ન થાય તો મજા ન આવે. આમાં કૈલાલ સ્વામી છે ને, એ શાંતિથી બેસે એમ નથી હો, અહીં બેઠા જ કહું છું. 3 દિવસ પહેલા આવ્યા, આવીને મને કે મહારાજ એક પ્રશ્ન આવ્યો છે. મેં કહ્યું શું છે પ્રશ્ન, કહો. કે આ બધા એમ કહે છે કે ભગવાનનું કુળ છે, ભગવાનનું કુળ છે, આની અંદર સ્વામિનારાયણનું લોહી વહે છે, આમાં સ્વામિનારાયણનું લોહી વહે છે. તો લોહી સ્વામિનારાયણનું ન કહેવાય. એક બાજુ ધરમકુળનું કહો છો, તો ધરમદેવનું લોહી હોવું જોઈએ. આ વાત થઈ હતી ને સ્વામી? હા, એમ હોંકારો દેતા રહેજો પાછા જોડે. એટલે કે લોહી તો ધરમદેવનું ગણાય, સ્વામિનારાયણનું ન ગણાય. તો મેં કહું પછી એને કઈ જવાબ તમે આપ્યો?
તાકે ના બાપુજી હું શું જવાબ આપું? મેં કહ્યું પહેલો પ્રશ્ન એને પૂછવાનો કે સ્વામિનારાયણ ભગવાનનું શરીર, એ તો ભગવાન હતા, પણ પંચભૌતિક શરીર ધારણ કર્યું તો એ પરીક્ષા કરી ખરી કે ભગવાનના શરીરને કંઈ પણ વાગે અને લોહી ન નીકળે? અને જો નીકળ્યું હોય તો એ લોહી ક્યાંથી આવ્યું, કોનું આવ્યું? તમે બધા કથા વાર્તા બહુ કરો છો, બધા જ જાણો છો. મહારાજને કોઈ દિવસ લોહી નીકળ્યું છે ખરું? ક્યારે? છપિયા જાઓ છો, બધા ખાંપા તલાવડી જાઓ છો. અહીંયા ખાંપો વાગ્યો એ યાદ રહ્યો એમને, મહારાજને. ત્યાં લોહી નીકળ્યું તો એ લોહી કોનું હતું? એ ધર્મદેવનું જ હતું ને. તો ભલે અમારા શરીરમાં ધર્મદેવના પરિવારમાં પરંપરામાં લોહી આવ્યું, પણ એ લોહી અને સ્વામિનારાયણના લોહીમાં કંઈ ફેર ખરો? અને જો સ્વામિનારાયણનું લોહી ન હોય તો સ્વામિનારાયણનું લોહી કઈ કઈને અમારું લોહી શું કામ પીવો છો? મેં કોઈ જવાબ આપો તો ને. આ તો વાત થઈ આપણી એક વ્યાખ્યાની. પણ કોઈ માદો પડ્યો હોય, માનો કે મિસ્ટર XYZ, અંગ્રેજીમાં સારા શબ્દો છે, અ બ ક. આ વ્યક્તિ છે, માંદો પડ્યો, દવાખાનામાં દાખલ કર્યો, એના માવતર, એનું એમાં લોહી છે અને ઓપરેશન થાય છે ને લોહીની જરૂર છે. બ્લડ બેંકમાંથી બ્લડ લઈ આવ્યા, એના ગ્રુપને મેચ કરતું લોહીના બાટલા લાવીને ચડાવી દીધા. બંને લોહી મેચ થઈ ગયા. તો ઓલું જે લોહી લાવ્યા એ એના માવતરનું હતું? પ્રશ્ન પૂછો. હવે મહત્વ લોહીનું છે. તમે પંચભૌતિક શરીરની વાત કરો છો, મહત્વ કોનું છે? જેના પરિવારમાં જન્મ થયો, પરંપરા જેની સાથે જોડાઈ છે, એ પરંપરાનું મહત્વ છે, નહીં કે શરીરનું. આવો જવાબ આપવો જોઈએ એમ મારું માનવું છે. એટલે સ્વામી કે આવો જવાબ તો મને સમજાવો. હવે હું કે એને બધાને આપી દઈશ, પણ વખત જોઈને આપજો, અડખે પડખે જોઈને આપજો, કપડાં બપડા હંકોરીને આપજો, કોઈ આગો પાછો ન થઈ જાય. ભક્તજનો ભગવાનના લોહીની વ્યાખ્યા કરે, ભગવાનના શાસ્ત્રોની વ્યાખ્યા કરે, પોતાના સ્વાર્થ માટે શાસ્ત્રના અવળા અર્થ કરે. એ કળિયુગની વ્યાખ્યા છે, કળિયુગનો યુગ ધર્મ છે અને કળિયુગના લક્ષણો છે. એટલે એને માટે થઈને આપણે કોઈ દિવસ ચિંતા કરવાની જરૂર નથી. એના નાશ માટે થઈને તો ભગવાને ધર્મની સ્થાપના કરી છે. આ અજવાળું છે, આ બધી આટલા લાઈટો લગાડી અહીં આગળ. આ લાઈટો કેમ લગાડી છે? આ અંધારાનો નાશ કરવા માટે. એમ અધર્મ છે એનો નાશ કરવા માટે તો ધર્મ આવ્યો છે. હવે તમે નક્કી કરો કે તમે ધર્મમાં છો કે અધર્મમાં છો. અજવાળામાં રહેવું હોય તો ધર્મમાં, અંધારામાં જવું હોય તો અધર્મમાં. નક્કી કોણે કરવાનું? એ વ્યવસ્થા આખી સમજવાની છે. સમજણપૂર્વક આખી વ્યવસ્થાને સમજી વિચારીને આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે કાર્ય કરવા માટે આગળ વધવાનું. એમાં આવતા તમામ અંતરાયો એ આપણા પોતાના જ વિચારોથી ઉત્પન્ન થાય છે.
એમ સમજીને એની ઉપર આપણે નિયંત્રણ કરવાનું છે, એનું આત્મબળ આપણે કેળવવાનું છે. એને ધ્યાન ઉપર ન રાખીને માત્ર ને માત્ર કલ્યાણનો માર્ગ આપણો બગડે નહીં એ જોવાનું છે. અને એ છે ભગવાનની ભક્તિનો માર્ગ, જેના માટે આપણે આ ભક્તિ પર્વ યોજ્યું છે. આ ભક્તિ પર્વ ચાલે છે. પ્રહલાદજીની ભક્તિની રક્ષા કરવા માટે થઈને ભગવાને જ્યારે નરસિંહ રૂપ ધારણ કર્યું, આ ભક્તિ પર્વ છે. અને ભક્તિ પર્વની અંદર ભગવાનની ભક્તિ, ભગવાનની આજ્ઞા, એનું અનુસંધાન એ જ મહત્વનું છે. એનું સૌ અનુસંધાન રાખજો. નરસિંહ ચૌદસે હું આવેલો છું ને ગાદી ઉપર, એટલે કદાચ થોડું કામ કરું તો ચિંતા ન કરતા. પણ મારી દાનત, મારી જે ધ્યેય એ ભગવાનની આજ્ઞાનું ધ્યેય છે. કોઈને સારું લાગે તો સારી વાત છે, કોઈને ખરાબ લાગે તો મારા ઘરે આવી અને પ્રેમથી હું તમને 10 લાડુ વધારે ખવડાવીશ, પણ આવીને જમી જજો, મને વાંધો નથી એનો. એની મને કોઈ ચિંતા નથી. ભગવાનની વાતની ઉપર આપણે આગળ વધવાનું છે, એ જ આપણું લક્ષ્ય. અને એને સિદ્ધ કરવા માટે જ આ પર્વનું આયોજન થયેલું છે. આજે ગાદી અભિષેકનો જે ઉત્સવ એને નિમિત્ત બનાવી એની કથા આપણે સૌને માટે છે. શ્રીજી મહારાજે ગાદી સ્થાપન કર્યા. ભગવાને ગાદી સ્થાપી કે આચાર્ય સ્થાપ્યા? પ્રશ્ન છે, બોલો, જવાબ આપો. શ્રીજી મહારાજે ગાદી તો સ્થાપી દીધેલી હતી, ધર્મની ધુરા સોંપી. પહેલા શું આવે? પહેલું શું આવે? હમણાં પ્રશ્ન કરીશ તો તમે અટવાશો પાછા. પહેલું કાર્ય કે પહેલું કારણ? આ પ્રશ્ન છે. કાર્ય કરવા માટે કારણની જરૂર છે, અને કારણ છે માટે જ કાર્ય સંપન્ન થાય છે. અને કારણ સ્વરૂપ છે એ હંમેશા મનમાં ઉત્પન્ન થતી ઉર્મિઓ છે, અંતઃશત્રુઓનું કારણ છે, ભગવાનની ભક્તિનું પણ કારણ છે, કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની મહેચ્છાનું પણ કારણ છે, કોઈ વસ્તુ છોડવાનું પણ કારણ છે. કારણ દરેક જગ્યાએ રહેલું છે. અને નાસ્તિ મૂલમ કુતઃ શાખા, કારણ એ મૂળ સ્વરૂપ છે. જો મૂળ જ ન હોય તો કાંઈ વધે નહીં. હવે મૂળ પકડવું છે કે ડાળી પકડવી છે? જો મૂળ પકડશો તો એ મૂળમાંથી ફરી પાછો અંકુર આવી શકશે, પણ ડાળી એકલી પકડશો તો કંઈ નહીં મળે. ઈશારામાં ઘણું કહી દીધું છે, સમજાવી દીધું છે, અને વધારે કહેવાની ઈચ્છા પણ નથી. ભગવાનની પ્રેરણા એવી થાય છે કે આટલામાં કહ્યું છે, આટલું પચાવવા દો, પછી આગળ ફરી ભૂખ લાગે ત્યારે પીરસજો. એટલા માટે યથા સમય ભગવાનની ઈચ્છા પ્રમાણે આજના પરમ પવિત્ર દિવસ, ઉત્સવ, નવા દિવસો, એમાં ભગવાનનું ભજન, કીર્તન અને ભગવાનના લક્ષી જે કાર્યનું આયોજન થયું છે તેનું સાફલ્ય, એની સફળતા આપણે કેટલા એની અંદરથી લઈને જઈએ છીએ, આપણા લાભની વાત એના ઉપર રહેલું છે. ઉત્સવ તો થયો, પણ લાભ કરતાં ક્યારે થાય? એમાંથી ગ્રહણ કરો ત્યારે. ભક્તજનો, એમાંથી જે કંઈ સારું તમને લાગે, સાચું લાગે, યોગ્ય લાગે અને તમને મદદરૂપ લાગે એ વાત લેજો. બાકીની વાત તમારે કદાચ મૂકી દેવી હોય તો મૂકી દેજો, વાંધો નહીં આવે. મારે ત્યાં રહેશે તો ચિંતા નથી મને. પણ અંતમાં પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ દરેક ભક્તજનોને એવી બુદ્ધિ આપે કે પોતાનું આત્મકલ્યાણ સાધ્ય કરે,
માયાના ઉત્પન્ન થતા જે કંઈ વિચારો વિકારો વગેરે જે કંઈ છે એ અંતઃશત્રુ ઉપર કંટ્રોલ કરી અને આત્મબળવાળા બલિષ્ઠ બને અને આપની ભગવાનની ચરણની સેવાને મુખ્ય બનાવે અને ભગવાનનો પગ પકડીને ભગવાનની સાનિધ્યમાં જવા માટે એ પોતે લાયકાત કહેવે અને ભગવાનનો એની ઉપર રાજીપો થાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી દરેકને શુભ આશીર્વાદ, નવા વર્ષના દરેકને ખૂબ ખૂબ આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. ભગવાન સૌનું મંગલ કરે. જય સ્વામિનારાયણ.